નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 4 એમાં આપણે વાત કરવાની છે ટોપિક 4.2.5 કે જેનું નામ છે કાર્બન સંયોજનનું નામકરણ, અને આ આપણા ચેપ્ટરનો 8મો વિડીયો થશે. તો ચલો 8મા વિડીયાની અંદર જઈએ. એમાં કાર્બન સંયોજનનું જે નામકરણ છે એ નામકરણ આપણે કરશું. તો વાસ્તવમાં કાર્બનિક સંયોજનની અંદર આપણે જુદી જુદી સમાનધર્મી શ્રેણીની વાત કરેલી. આજે સમાનધર્મી શ્રેણીમાં આપણે એવી બાબત પણ જોયેલી કે સમાનધર્મી શ્રેણીનું નામકરણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એની અંદર સમાન પૂર્વક અથવા પ્રત્યયનો ઉપયોગ થાય છે. આ સમાનધર્મી શ્રેણીના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મોનો આધાર તેમાં રહેલા વિષમ પરમાણુ અથવા પરમાણુના સમૂહ ઉપર હોય છે. તો આ પરમાણુ અથવા પરમાણુનો જે સમૂહ છે એને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. તો સમાનધર્મી શ્રેણીની આપણે વાત કરીએ તો આ સમાનધર્મી શ્રેણી એના જે સંયોજનનું નામકરણ છે તો નામકરણનો આધાર કેના ઉપર છે? ક્રિયાશીલ સમૂહ ઉપર. તો એનું નામકરણ કેવી રીતે કરશું? એનો સંપૂર્ણ આધાર એમાં હાજર રહેલો જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર છે. આ ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિને આધારે ક્યાંક તો એના માટે પૂર્વકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા ક્યાંક તો એના માટે પ્રત્યયનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે માનો કે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે તો આના માટે આપણે પૂર્વકનો ઉપયોગ કરીએ છીએ અને એ પૂર્વક હોય છે ઓલ. અને માનો કે ક્રિયાશીલ સમૂહ તરીકે હેલોજન છે તો એના માટે આપણે પૂર્વકનો ઉપયોગ કરીએ છીએ હેલો. આ પ્રત્યય, આ પૂર્વક. બરાબર? પ્રત્યય હોય એ પ્રત્યય હંમેશા ક્યાં લાગે? જે શબ્દ સમૂહ છે એની પાછળ લાગશે. અને જે પૂર્વક છે એ પૂર્વક ક્યાં લાગશે? તો જે શબ્દ સમૂહ છે એની આગળ લાગશે. એટલે OH આલ્કોહોલ, તો આલ્કોહોલમાં આપણે ઉપયોગ કરશું પ્રત્યયનો, કે જેને આપણે કહીએ છીએ પ્રત્યય યાની સફિક્સ, અને પૂર્વક યાની પ્રિફિક્સ. તો પ્રિફિક્સ અને સફિક્સ. પ્રિફિક્સ પ્રી યાની આગળ લાગશે અને સફિક્સ પાછળ લાગશે. રેડી? તો કોઈ પણ સમાનધર્મી શ્રેણી આપણે લઈએ તો આ સમાનધર્મી શ્રેણીનું નામકરણ કેવી રીતે થશે એનો આધાર એમાં હાજર ક્રિયાશીલ સમૂહ પર હોય છે. અને આ જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહને આધારે એમાં ક્યાંક આપણે પ્રત્યયનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ક્યાંક આપણે પૂર્વકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રેડી? તો એ ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખશે. અત્યારે આપણે તમારા 10મા ધોરણની અંદર એવા નામકરણો જોવાના છે કે જેમાં એક ક્રિયાશીલ સમૂહ હોય. એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એનું નામકરણ કેવી રીતે થાય એની વાત આપણે 11-12 સાયન્સની અંદર કરશું. ચલો, તો અહીં આપણે ઉદાહરણ લીધું છે. ઉદાહરણની અંદર પહેલું આલ્કોહોલનું ઉદાહરણ છે અને બીજું ક્લોરો આલ્કેનનું ઉદાહરણ છે. આલ્કોહોલના ઉદાહરણની અંદર મિથેન, આને કહેવાય મિથેન. મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે OH વડે કરી નાખીએ તો આપણને મિથેનોલ મળશે અને એનું નામ થશે મિથેનોલ. મિથેનોલ કેવી રીતે આવ્યું? મિથેન પ્લસ ઓલ. બરાબર? અને જો ઇથેનમાંથી એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરી નાખીએ CH3CH3 અને એમાં એક હાઇડ્રોજન કાઢી અને OH મૂકી દઈએ તો એને કહેવાય ઇથેન પ્લસ ઓલ યાની ઇથેનોલ. ઇથેન પહેલાં આવ્યું, પાછળ એનો પ્રત્યય લાગ્યો ઇથેનોલ. આવી જ રીતે જો આપણી પાસે પ્રોપેન હોય CH3CH2CH3 આ પ્રોપેન, અને પ્રોપેનના હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરી નાખીએ OH વડે તો એને કહેવાય પ્રોપેનોલ. અને બ્યુટેન છે એ બ્યુટેનના હાઇડ્રોજનનું વિસ્થાપન CH3CH2CH2CH3 એના હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે OH વડે કરી નાખીએ તો એને કહેવાય બ્યુટેનોલ. રેડી? પણ આ બધાની અંદર જે ઓલ પ્રત્યય લાગે છે એ ઓલ પ્રત્યય પાછળ લાગે છે. એટલે પહેલાં આલ્કેન અને એની પાછળ ઉમેરી દેવાનું ઓલ, એટલે આનું નામ શું થઈ જાય? આલ્કેનોલ. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. આ રીતે આમાં આલ્કોહોલની અંદર પ્રત્યય લાગે છે. એટલે જે આલ્કેન શૃંખલાનું નામ આવે એની પાછળ ઓલ લાગે. જ્યારે ક્લોરો આલ્કેનની આપણે વાત કરીએ તેમાં દરેક જગ્યાએ આગળ ક્લોરો મૂકેલું છે કે જેને આપણે કહીએ છીએ પૂર્વક. તો હેલોજનની અંદર પૂર્વક લાગે. મિથેનની આગળ પૂર્વક લાગશે, મિથેનની આગળ ક્લોરો, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન. રેડી? તો એ ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિને આધારે ક્યાંક એની અંદર પ્રત્યયનો ઉપયોગ થતો હોય છે અને ક્યાંક પૂર્વકનો ઉપયોગ થતો હોય છે.
તો આ રીતે આપણે આનું નામકરણ કરી શકીએ. કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામકરણ કરવું હોય તો સૌ પ્રથમ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી લેવાની કે આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે અને આ કાર્બન પરમાણુની જે સંખ્યા મળે એ સંખ્યાને આધારે તમારે આલ્કેનનું મૂળ ગોતવાનું. માનો કે કાર્બનની સંખ્યા જે છે એ એક જ છે તો કાર્બનનું મૂળ થશે મિથેન. જો આપણને આપેલા પરમાણુની અંદર આપેલા સંયોજનની અંદર કાર્બનની સંખ્યા 2 છે તો કાર્બનનું મૂળ થશે ઇથેન. માનો કે 3 છે તો કાર્બનનું મૂળ થશે પ્રોપેન. માનો કે કાર્બનની સંખ્યા 4 છે તો એનું મૂળ થશે બ્યુટેન. એટલે સૌ પ્રથમ તમારે એની અંદર કાર્બનની સંખ્યા નક્કી કરવાની અને આ કાર્બનની સંખ્યા ઉપરથી આલ્કેનનું મૂળ નક્કી કરવાનું કે આ મૂળ કોણ હતું. બરાબર. હવે એ મૂળ પછી તમારે શું કરવાનું તો એની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે એ જોવાનો. કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે. હવે આ ક્રિયાશીલ સમૂહની લાક્ષણિકતાને આધારે અમુક ક્રિયાશીલ સમૂહ આપણે પૂર્વકનો ઉપયોગ કરવો પડશે અને અમુકની અંદર આપણે પ્રત્યયનો ઉપયોગ કરવો પડશે. એટલે પછી એ ક્રિયાશીલ સમૂહને પૂર્વક અથવા તો પ્રત્યય બેમાંથી જેનો ઉપયોગ થતો હોય એની સાથે આપણે દર્શાવશું. નામકરણની અંદર આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું કે જ્યારે ક્રિયાશીલ સમૂહના નામનું પ્રત્યાયન કરીએ યાની કે સાથે જ્યારે જોડીએ ત્યારે શું કરવાનું તો જો આલ્કેન ક્રિયાશીલ સમૂહ જ્યારે આપણે મૂકવાના હોય પ્રત્યય તરીકે ત્યારે આપણી પાસે જે મૂળ પદાર્થ છે મૂળ આલ્કેન છે એમાં આવા સ્વર આવતા હોય એ ઈ આઈ ઓ યુ જેવા સ્વર આવતા હોય તો એને તમારે દૂર કરી દેવાનું અને દૂર કરી અને પછી જે પ્રત્યય છે એ પ્રત્યય ઉમેરી દેવાનો. વાસ્તવમાં આ બાબત ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એના માટે છે. દાખલા તરીકે માનો કે એને કીટોનનું નામકરણ કરવું છે અને કીટોનની અંદર 3 કાર્બન છે. આ કીટોનનું નામકરણ કરવું છે ને CH3 C ડબલ બોન્ડ O CH3. તો આની અંદર મૂળ કોણ છે તો મૂળ આની અંદર છે પ્રોપેન. આપણે તો આમ લખવાના છીએ. ઇંગ્લિશ મીડિયમવાળા કેમ લખશે આમ પ્રોપેન. તો પાછળ ઈ આવે છે આ પાછળ જે ઈ એ ઈને શું કરી દેવાનો દૂર કરી દેવાનો એટલે ઈ કાઢી નાખવાનો. ઈ કાઢી અને કીટોન હોય તો કીટોનનો પ્રત્યય શું લાગે ઓન. ઓન શું કહેવાને ઓન. તો ઓન એડ કરી દેવાનો એટલે શું થઈ જાય પ્રોપેનોન. પણ આ કેના માટે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે એના માટે છે પ્રોપેન. એનો સ્પેલિંગ લખો પાછળ ઈ આવે છે તો ઈને રિમૂવ કરો. ઈને રિમૂવ કરી અને કીટોનની અંદર ઓ પ્રત્યય લાગે ઓન પ્રત્યય લાગે છે તો ઓન પ્રત્યયને એડ કરી દો તો નામ થઈ ગયું પ્રોપેનોન. બરાબર. આપણે તો વાસ્તવમાં જે છે આવું હોવું જોઈએ કે આપણે જ્યારે નામકરણ કરીએ છીએ ત્યારે મૂળ પ્રોપેન છે. બરાબર. આ પ્રોપેન તો આનું નામકરણ આમ થવું જોઈએ પ્રોપેન. પ્રોપેનમાંથી આ નને મેં ખોડો કરી નાખ્યો. બરાબર. એટલે પ્રોપેન પ્લસ કીટોન હોય તો કીટોનની અંદર પ્રત્યય કયો લાગે ઓન. આ બંનેને ભેગા કરીએ તો શું થઈ જાય પ્રોપેનોન. રેડી. તો આપણને જે નામ મળે છે પ્રોપેનોન એ આ રીતે મળે છે. એટલે વાસ્તવમાં આપણે તો આ રીતનું હોવું જોઈએ. આ ઇંગ્લિશ મીડિયમવાળાનું છે. રેડી. ઓકે. તો નામકરણની અંદર આપણે આ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખશું. હવે માનો કે આપણને જે કાર્બનની શૃંખલા આપેલી છે એની અંદર અસંતૃપ્તતા આપેલી છે. અસંતૃપ્તતા આપેલી છે એટલે વચ્ચે ડબલ બોન્ડ આપેલા છે. તો જો એની અંદર અસંતૃપ્તતા આપેલી હોય તો એ અસંતૃપ્તતા તમારે જોવાની કે ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે. માનો ડબલ બોન્ડ છે તો પહેલાં તમારે આલ્કેનનો જે એન છે એ તમારે દૂર કરી દેવાનો અને આલ્કિનનો ઇન પ્રત્યય તમારે એની અંદર એડ કરવાનો. રેડી. અને માનો કે ટ્રિપલ બોન્ડ હોય તો આ અંતિમ જે એન છે એ એનને તમારે દૂર કરવાનો અને એ દૂર કરી અને એની જગ્યાએ તમારે શું મૂકવાનું આઈન મૂકવાનું. એટલે એનું નામકરણ જે છે એ આ રીતે આપણે કરી શકીએ કે દ્વિબંધ ધરાવતું સંયોજન હોય તો 3 કાર્બનની અંદર આપણે એને કહીએ છીએ પ્રોપેન. તો આનો એન દૂર કરવાનો. એન દૂર કરો એટલે થાય પ્રોપ. તો આનો એન દૂર કરી નાખો. આપણે શું કર્યું માઇનસ એન. એન માઇનસ કરો એટલે આ થઈ જાય પ્રોપ પખોડો. બરાબર. હવે ડબલ બોન્ડ હોય તો ઇન ઉમેરવાનું અને ટ્રિપલ બોન્ડ હોય તો આઈન ઉમેરવાનું. તો પહેલા કેસની અંદર થઈ જાય પ્રોપેન
પ્રોપિન અને બીજા કેસની અંદર થઈ જાય પ્રોપાઇન. રેડી? તો આવી રીતે પ્રોપિન અને ટ્રિપલ બોન્ડ હોય તો પ્રોપાઇન નામકરણ થાય. શું કરવાનું? પ્રોપેન, એમાંથી એન દૂર કરવા નાખો. એન દૂર કરી નાખો એટલે શું થઈ જાય? પ્રોપ. હવે ડબલ બોન્ડ છે તો એનનું વિસ્થાપન આપણે કરી નાખશું, એનને વિસ્થાપિત કરી નાખશું ઇન વડે, તો થઈ જશે પ્રોપિન. અને ટ્રિપલ બોન્ડ છે તો થઈ જશે પ્રોપાઇન. રેડી? તો હું એમ કહું પ્રોપેન તો તમને ખ્યાલ આવે કે આમાં ક્યાંય અસંતૃપ્તતા નહીં હોય. હું તમને એમ કહું કે પ્રોપિન તો તમને તરત ખ્યાલ આવી જાય પ્રોપિન યાની પ્રોપ પ્લસ ઇન યાની આમાં ડબલ બોન્ડ હશે. અને પ્રોપાઇન તો પ્રોપ પ્લસ આઇન, આઇન એટલે એની અંદર ટ્રિપલ બોન્ડ હશે. તો નામ ઉપરથી આપણે એનું બંધારણ જે છે એ લખી શકીએ. હવે માનો કે આપણી પાસે જે લાંબી શૃંખલા છે એમાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો ક્રિયાશીલ સમૂહને તમારે એવી રીતે નંબર આપવાના થાય છે કે જેથી એ ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ નંબર આવે. કાર્બનની શૃંખલાને ડાબી બાજુથી નંબર આપવો કે જમણી બાજુથી નંબર આપવો એ આપણા માટે અગત્યનું નથી. તમે જે બાજુથી નંબર આપો એ બાજુથી, પણ ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ નંબર આવવો જોઈએ. દાખલા તરીકે માનો કે આપણી પાસે 5 કાર્બનની શૃંખલા છે અને અહીં X જોડાયેલો છે, તો આપણે બે રીતે નંબર આપી શકીએ. આ રીતે નંબર આપો તો X ને બીજો નંબર આવશે, આમ નંબર આપશો તો. અને જો આ બાજુથી નંબર આપો તો 1 2 3 4 તો X ને ચોથો નંબર આપશે. તો ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ નંબર યાની ઓછો નંબર કઈ બાજુથી આવે છે? આ બાજુથી. એટલે આ જે પસંદગી છે એ યોગ્ય છે અને આ જે પસંદગી છે એ ખોટી પસંદગી છે. એટલે બીજી બાબત, ક્રિયાશીલ સમૂહ માટે આપણે જ્યારે નંબર આપવાનો થાય તો નંબર આપણે એવી રીતે આપશું કે જેથી એને લઘુત્તમ નંબર મળે. રેડી? ચાલો હવે કેટલાક આપણે જે છે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આવો એક્ઝામ્પલની અંદર પહેલી આપણે વાત કરવાની છે હેલો આલ્કેનની. હેલો આલ્કેનની અંદર પૂર્વક લાગશે. કયો પૂર્વક લાગશે? ક્લોરો, પાછળ લીટું. બીઆર જોડાયેલો હોય તો બ્રોમો, પાછળ લીટું. આ જે લીટું છે ત્યાંથી એ જોડાઈ જાય. બરાબર? તો આ સંયોજનનું નામ આપવું છે તો મૂળ પહેલા આની અંદર જોવાનું કાર્બન. કેટલા કાર્બન છે? 3. 3 કાર્બન હોય તો શું કહેવાય એને? પ્રોપેન. પ્રોપેનમાં જે હાઇડ્રોજન હોય એમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો છે. કેના વડે? Cl વડે. તો નામ શું થશે? ક્લોરોપ્રોપેન. શું લઈ ગયું અહીં? પૂર્વક. શા માટે? કારણ કે ક્રિયાશીલ સમૂહની લાક્ષણિકતા એવી છે. એવી જ રીતે આનું નામકરણ કરીએ તો લોંગેસ્ટ ચેઇન આપણે આની જોઈ લઈએ તો કેટલા કાર્બનની છે? 3 કાર્બનની. 3 કાર્બનમાં અહીં શું જોડાયેલું છે? Br. તો આને કહેશું બ્રોમોપ્રોપેન. બરાબર? તો ક્લોરોપ્રોપેન અને બ્રોમોપ્રોપેન આપણને આ રીતે મળે. હું સાથે સાથે બીજી બાબતની ચર્ચા પણ લઈ લઉં છું અહીં કે માનો કે આપણે વાત કરી ક્લોરોપ્રોપેનની તો CH3 CH2 CH2 Cl. આ થઈ ગયું ક્લોરોપ્રોપેન. આમાં કાર્બનની સંખ્યા આપણે વિચારીએ તો 3 છે. હાઇડ્રોજનની સંખ્યા વિચારીએ તો 3 ને 2 5 ને 6 ને 7 છે. અને હેલોજનની સંખ્યા, ક્લોરિનની સંખ્યા 1 છે. એટલે આવું અણુસૂત્ર આપણને મળે છે. શું થયું એનું અણુસૂત્ર? C3H7Cl. બરાબર? હવે મૂળ આપણે વાત કરીએ છીએ પ્રોપેનની. તો મૂળ આ પ્રોપેન. હવે આ જે પ્રોપેન છે એ પ્રોપેનની આપણે વાત કરીએ તો પ્રોપેનમાં આટલા હાઇડ્રોજન છે. આ પ્રોપેનમાં રહેલા હાઇડ્રોજન. કેનું બંધારણ આપણે ડ્રો કર્યું છે? પ્રોપેનનું. હવે આ જે પ્રોપેનનું બંધારણ છે એ પ્રોપેનના બંધારણમાંથી આ સફેદ જે હાઇડ્રોજન છે આ બાજુ અથવા આ બાજુ, એમાંથી કોઈ પણ હાઇડ્રોજન તમે દૂર કરો. એ 6 હાઇડ્રોજન સરખા છે. એ 6 માંથી તમે કોઈ પણ હાઇડ્રોજન દૂર કરો. કોઈ પણ હાઇડ્રોજન દૂર કરશો તો આપણને જે સંયોજન મળશે એ સંયોજન કયું મળશે? આ. રેડી? અથવા તો તમે પહેલા ઉપર લખી શકો તો આમ કરી શકો Cl CH2 CH2 CH3. આવું.
અને વચ્ચેના જે હાઇડ્રોજન છે એનું તમે વિસ્થાપન Cl વડે કરો તો આપણને જે પ્રોડક્ટ મળશે આ મળશે CH3CH, ઉપર Cl અથવા નીચે Cl, આમ મળશે. આ બંને સંયોજનો સરખા નથી. અણુસૂત્ર સરખું, બંધારણીય સૂત્ર જુદા જુદા. તો જો અણુસૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. તો આ બંને એકબીજાના સ્ટ્રક્ચર આઇસોમર્સ છે, બંધારણીય સમઘટકો. આનું નામકરણ આપણે કરીએ તો આપણે અગાઉ જોયું એવી રીતે ચલો આનું નામકરણ આપણે કરીએ તો સૌ પ્રથમ આપણે શું જોવાનું છે આની અંદર? તો સૌ પ્રથમ આપણે જોવાનું છે લોંગેસ્ટ ચેઇન, કાર્બનની શૃંખલા. કેટલા કાર્બનની શૃંખલા છે? તો 3 કાર્બનની શૃંખલા છે. તો આ 3 કાર્બનની શૃંખલા માટે આપણે શું મૂકીએ છીએ? પ્રોપેન. અને એમાં Cl જોડાયેલો છે. કયા કાર્બન સાથે જોડાયેલો છે? પહેલા કાર્બન સાથે. એટલે આને આપણે નામ આપશું 1-ક્લોરોપ્રોપેન. અને આને નામકરણ આપીએ તો જો લોંગેસ્ટ ચેઇન તો 3 કાર્બનની જ છે એટલે થશે પ્રોપેન. પણ એમાં Cl એટલે ક્લોરો, પણ આ ક્લોરો ક્યાં જોડાયેલો છે? બીજા કાર્બન ઉપર. એટલે નામકરણ થશે 2-ક્લોરોપ્રોપેન. તો આનું નામકરણ થાય 1-ક્લોરોપ્રોપેન, આનું નામકરણ થાય 2-ક્લોરોપ્રોપેન. હવે આના નામકરણની વાત કરીએ તો આનું નામકરણ તમે આ બાજુથી નંબર આપો તો 1, 2 અને 3, તો તમારે નામ કેવું પડે 3-ક્લોરોપ્રોપેન. પણ એ નામકરણ ખોટું છે કારણ કે Clને લઘુત્તમ નંબર મળવો જોઈએ. એટલે આ બાજુથી જો નંબર આપણે ચાલુ કરીએ તો નામકરણની અંદર એને પહેલો નંબર આવે એટલે આ થાય 1-ક્લોરોપ્રોપેન. આનું નામ શું થશે? 1-ક્લોરોપ્રોપેન. આનું નામ પણ શું થશે? 1-ક્લોરોપ્રોપેન. તો જો બંનેના નામ સરખા આવતા હોય તો બંને સંયોજન કેવા હોય? સરખા જ હોય. એટલે આ બંને સરખા છે તો આને હું રિમૂવ કરી દઉં છું. પણ આ બંને જુદા જુદા છે કારણ કે બંનેના નામ જુદા જુદા આવે છે. ક્યાં ફેરફાર છે? સ્થાનમાં. ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું છે. આમાં ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન સાથે છે, આમાં ક્રિયાશીલ સમૂહ વચ્ચેના કાર્બન સાથે છે, બીજા કાર્બન સાથે. તો જો ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તો આવા સમઘટકોને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એટલે આ છે ક્રિયાશીલ સમૂહ સમઘટકો. સોરી, આને આપણે કહેશું સ્થાન સમઘટકો. શું કહેશું? સ્થાન સમઘટકો. ક્રિયાશીલ સમૂહ સમઘટકો નહીં, સ્થાન સમઘટકો. કારણ કે આની અંદર શું છે? સ્થાન જુદું જુદું છે. તો સમજાણી એક વાત કે જ્યારે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય ત્યારે આવા જે સમઘટકો આપણને મળે છે એને આપણે સ્થાન સમઘટકો તરીકે ઓળખશું. ઓકે, ચલો. તો હું અહીં આગળ લખું તો આપણે આને આધારે લખવું હોય તો તમારે શોર્ટમાં સમજવું હોય તો આ રીતે તમે આપી શકો. હેલો આલ્કેનનું નામકરણ. હેલો આલ્કેનનું નામકરણ કરવું હોય તો સૌ પ્રથમ તમારે આપવો પડે હેલોનો ક્રમ પ્લસ હેલો પ્લસ આલ્કેન. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. નામકરણ થઈ ગયું. કેટલી વસ્તુ? આટલી વસ્તુ. પહેલાં હેલોનો ક્રમ. તો આમાં જો હેલો કોણ છે? Cl. તો એનો ક્રમ આમથી ગણો તો પહેલો, આમથી ગણો તો ત્રીજો. તો આપણે કયો આપશું? પહેલો. એટલે હેલોનો ક્રમ 1. પછી હેલો Cl એટલે કયો હેલો છે? ક્લોરો. કાર્બન કેટલા છે? 3 એટલે પ્રોપેન. તો નામ થઈ ગયું હેલો ક્લોરોપ્રોપેન, 1-ક્લોરોપ્રોપેન. આમાં હેલોનો ક્રમ કેટલામો છે? બીજો. પછી હેલો અને પછી પાછળ પ્રોપેન. રેડી? ક્લિયર? તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ચલો હજુ આની અંદર હું એક ઉદાહરણ લઈ લઉં. તો માનો કે તમને જે છે આવું પૂછી નાખે, તમને આની અંદર જે છે એ પૂછે છે. શું પૂછે છે? તો આ રીતનું પૂછી નાખ્યું કે C4. હવે આલ્કેન આપણે લઈએ એટલે હાઇડ્રોજન કેટલા થાય? 4 દુ 8 ને 2 10. 10 માંથી એક હાઇડ્રોજન જાય અને એની જગ્યાએ Br આવે. બરાબર? તો આના શક્ય સમઘટકો આપણે દર્શાવીએ. તો આના શક્ય સમઘટકો કેવી રીતે દર્શાવી શકાય? હું દર્શાવું છું.
4 કાર્બન સીધી શૃંખલામાં, અહીં Br, 4 કાર્બન સીધી શૃંખલામાં, અહીં Br, હવે 3 કાર્બન સુધી શૃંખલામાં, અહીં Br, અને બીજું બંધારણ આમ મળે આપણને. હાઇડ્રોજનની સંયોજકતા હું પૂરી કરી દઉં તો અહીં આપણને મળશે CH3, અહીં મળશે CH2, 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 9 થઈ ગયા. આમાં CH3, CH2, CH, CH3, 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 CH, CH2, અહીં CH3, CH3, CH3. આમ હવે મારે આનું નામકરણ કરવું છે. તો આનું નામકરણ તો પહેલાં આપણે કાર્બનની સીધી શૃંખલા કાઢીએ તો કાર્બનની લોંગેસ્ટ ચેઇન આપણને કેવડી મળે છે? તો કાર્બનની લોંગેસ્ટ ચેઇન 4 કાર્બનની, કાર્બનની લોંગેસ્ટ ચેઇન 4 કાર્બનની, કાર્બનની લોંગેસ્ટ ચેઇન 3 કાર્બનની, અને કાર્બનની લોંગેસ્ટ ચેઇન 3 કાર્બનની. ચાલો તો આનું નામ, આ Br ક્યાં જોડાયેલો છે? પહેલા ઉપર, એટલે નામ થશે, કેવી રીતે નામ થશે? હેલોનો ક્રમ પ્લસ હેલો પ્લસ આલ્કેન. રેડી? ચાલો તો હેલોનો ક્રમ કયો છે? પહેલો, પછી આડો લીટો ડેશ. કોણ છે હેલોમાં? Br, એટલે શું કહેવાય? બ્રોમો. કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 4 સાથે. તો 4 કાર્બન વાળો આલ્કેન કયો થાય? બ્યુટેન. તો આનું નામ થાય 1 બ્રોમો બ્યુટેન. તો આ થઈ ગયું 1 બ્રોમો બ્યુટેન. ચલો આનું નામકરણ કરવું છે. તો જો આ બાજુથી નંબર આપો તો 1 2 નંબર આવશે આને, અને આ બાજુથી નંબર આપો તો 1 2 ને 3 આવશે. તો કઈ બાજુથી નંબર આપશું? આપણે આ બાજુથી, લઘુત્તમ નંબરને આધારે. તો શું થશે? હેલોનો ક્રમ કેટલામો? 2 2. કયો હેલો? એટલે Br, એટલે એને આપણે કહેશું બ્રોમો. કેટલા કાર્બન સાથે છે? 4 સાથે. તો 4 વાળાને શું કહેશું? બ્યુટેન. તો આનું નામ થાય આ રીતે. ચલો આની આપણે વાત કરીએ તો આ પહેલો નંબર, આ બીજો નંબર અને ત્રીજો નંબર, આ 2 શાખાની અંદર આવે છે. તો આના નામકરણની અંદર થશે 1 બ્રોમો, પછી બીજા ઉપર શું છે? મિથાઇલ. CH3 ને આપણે કહેશું મિથાઇલ. 1 બ્રોમો 2 મિથાઇલ, પછી કાર્બન કેટલા વધ્યા? 3, એટલે પ્રોપેન. રેડી? તો આ પ્રોપેન થઈ ગયો, આ 2 બાકી વધ્યા. તો મિથેન CH4 હોય તો મિથેન કહેવાય, પણ એમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય તેને શું કહેવાય? મિથાઇલ. તો આ નામ થાય 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ચલો આનું નામકરણ કરીએ તો આનું નામકરણ શું થશે? 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો આ C4H9Br ના શક્ય સમઘટકો છે. આ બંને સમઘટકોને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય, અને આ બંનેને પણ એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. રેડી? પહેલું અને ત્રીજું એને શૃંખલા સમઘટક કહેવાય, કારણ કે આમાં લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની છે, આમાં લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે. તો શૃંખલા સમઘટકો એટલે શું? તો જેમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા બદલાતી હોય પરંતુ એના અણુસૂત્ર એક સમાન હોય તો એને એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. એ અત્યારે તમારે આવશે નહીં, પણ આ તો તમારી જાણ માટે. રેડી? તો હેલોજનની અંદર આપણે આવી વાત કરી. હવે હેલોજનથી આપણે આગળ વધીએ, આલ્કોહોલ તરફ જઈએ. તો બીજું નામકરણ આપણને આપેલું છે આલ્કોહોલનું. તો આ આલ્કોહોલનું નામકરણ કેવી રીતે થાય? તો આલ્કોહોલના નામકરણની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ પ્રત્યયનો, અને એમાં પ્રત્યય લાગે છે ઓલ. રેડી? વાસ્તવમાં આના નામકરણની અંદર આપણે આમ કરી શકીએ કે સૌ પ્રથમ તમારે શું કરવાનું કે માનો કોઈ પણ પ્રકારની શાખા છે તો શાખાનો ક્રમ પ્લસ જે શાખા છે એનું નામ, શાખાનું નામ પ્લસ આલ્કેન
પ્લસ OH નો ક્રમ અને પ્લસ મૂકી દેવાનું ઓલ, એટલે નામકરણ થઈ ગયું રેડી. તો આનું નામકરણ આ રીતે થાય. કોઈ પણ આલ્કોહોલ હોય, આલ્કોહોલને તમે આ ફોર્મ્યુલા લાગુ પાડો એટલે એનું નામકરણ થઈ જાય. ચાલો આપણે વાત કરીએ આ આલ્કોહોલની. તો શું થયું, કેવી રીતે નામકરણ થાય? શાખાનો ક્રમ પ્લસ શાખાનું નામ હોય તો, ન હોય તો લેવાનું નહીં, પ્લસ આલ્કેન પ્લસ OH નો ક્રમ પ્લસ ઓલ. ચલો હવે હું વાત કરું છું આની CH3 CH2 CH2OH આની વાત. તો આને આપણે શું કહીશું? તો આનું નામકરણ કરીએ. તો નામકરણ માટે આપણે જોશે લોંગેસ્ટ ચેઇન. તો દેખો કાર્બનની ચેઇન તો આવડી જ છે. એમાં OH ક્યાં જોડાયેલો છે? પહેલા કાર્બન સાથે. રેડી? તો આ નથી, આ નથી, એટલે સીધું આવશે આલ્કેન. આલ્કેન એટલે શું? પ્રોપેન પ્લસ OH નો ક્રમ કેટલામો? 1 પ્લસ શું? ઓલ. એટલે આને ભેગા કરીએ તો આ નામ થાય પ્રોપેન 1 ઓલ. શું થાય? પ્રોપેન 1 ઓલ. હવે જો આમ હોય આની જગ્યાએ CH3 CH CH3 અને અહીં OH હોય તો શાખા નથી, શાખાનો ક્રમ નથી, એટલે સીધું આવશે પ્રોપેન, અહીં આવી જશે 2 અને પાછળ આવશે ઓલ. તો એનું નામ થઈ જાય પ્રોપેન 2 ઓલ. એમાં 1 અને 2 તમે બહાર કાઢી લ્યો તો આમ પણ આવે. ઘણી બધી જગ્યાએ આવું પણ લખવામાં આવે છે કે 1 પ્રોપેનોલ. 1 આપણે બહાર કાઢી લઈએ તો શું થાય? 1 પ્રોપેનોલ. અને આને કહેવાય 2 પ્રોપેનોલ. પણ આ જે નામકરણની મેથડ છે એ જૂની છે, આ નવી છે. બરાબર? એટલે નામકરણ આપણે આ રીતે કરતા હોય. આ તમારી જાણ માટે ક્યાંય આવે તો. રેડી? ચાલો તો આ બંનેને પણ આપણે શું કહેશું? એકબીજાના સમઘટકો. કેવા સમઘટકો? સ્થાન સમઘટકો. કારણ કે બંનેમાં એના સ્થાન જુદા જુદા છે. આના અણુસૂત્રની વાત કરીએ તો કાર્બનની સંખ્યા 3 છે, હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5 ને 6 7 ને 1 8, એટલે હાઇડ્રોજનની સંખ્યા 8 અને 1 ઓક્સિજન. આ બંનેના અણુસૂત્ર એક સમાન છે પણ બંનેના બંધારણીય સૂત્ર જુદા જુદા છે, એટલે આને એકબીજાના સમઘટકો તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આ થશે એકબીજાના સમઘટકો. આમાં આપણે આગળ વધીએ તો માનો કે હું લઉં C4, એટલે 4 દુ 8 ને 2 10, O ના શક્ય આલ્કોહોલના બંધારણ દોરો અને તેના નામ આપો. તો બંધારણ દોરવાના છે અને નામ આપવાના છે. તો ચાલો બંધારણ દોરી અને નામ આપીએ. તો દેખો પેલું બંધારણ ચાર કાર્બન પેલા ઉપર હોય છે. બીજું બંધારણ 4 કાર્બન બીજા ઉપર હોય છે. 3 કાર્બનની શૃંખલા, 1 કાર્બન અહીં અને OH અહીં અને OH અહીં. ઘટતા હાઇડ્રોજન પૂરા કરી દઈએ કારણ કે હાઇડ્રોજન તો મૂકવા જ પડશે. તો અહીં થશે CH3 CH2 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 CH3 CH2 CH3 CH3 CH3
CH CH2OH, CH3 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 ને OH. આમ 9 હાઇડ્રોજન થાય. હવે આપણે આનું નામકરણ આપવું છે. તો આ નામકરણ મૂળ કાર્બનની શૃંખલા કેવડી 4ની, એટલે બ્યુટેન. બ્યુટેન કયા નંબર ઉપર? પહેલા નંબર ઉપર. કોણ છે પહેલા નંબર ઉપર? ઓલ. આને કહેવાય બ્યુટેન 1 ઓલ. રેડી? ચલો આમાં શું થશે? એનું નામ બ્યુટેન 2 ઓલ. શા માટે 2 ઓલ? કારણ કે OH ક્યાં જોડાયેલો છે? બીજા ઉપર. આમથી ગણો તો 1 2, આમથી ગણો તો 1 2 3. તો આપણે એમ નહીં કહીએ કે બ્યુટેન 3 ઓલ. શા માટે? એ ખોટું થાય. OH ને તમારે લઘુત્તમ નંબર આપવાનો થાય, એટલે બ્યુટેન 2 ઓલ. આનું આપણે ગણીએ તો લાંબામાં લાંબી શૃંખલાવડી થશે, એમાં 2 શાખા થશે, એટલે એક શાખા ઉપર જશે આ, તો 2 મિથાઇલ. જો કેમ આપણે ક્રમ આપવાનું નક્કી કર્યું હતું? આ રીતે શાખાનો ક્રમ. એટલે શાખાનો ક્રમ કયો આપ્યો? બીજો. શાખાનું નામ શું આપ્યું? મિથાઇલ. આલ્કેન કયો છે? 3 કાર્બન વાળો, પ્રોપેન. OH નો ક્રમ કયો છે? પહેલો, અને પાછળ શું લાગશે? ઓલ. એટલે આમ નામકરણ થશે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આ રીતે. રેડી? ચાલો આવી જાઓ. તો 2 મિથાઇલ પછી શું આવશે? પ્રોપેન 1 ઓલ. અને આમાં OH અહીં આવી ગયો, એટલે આનું નામકરણ થશે. મિથાઇલ ક્યાં છે ભાઈ? બીજા ઉપર. ને OH ક્યાં છે? બીજા ઉપર. એટલે નામ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બરાબર? તો આ નામ થયું 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ રીતે નામકરણ આપણે કરી શકીએ. ક્લિયર? ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. તો આલ્કોહોલનું નામકરણ જોયું. હવે એના પછી આપણે વાત કરીએ છીએ આલ્ડીહાઇડની. તો આલ્ડીહાઇડનું નામકરણ કેવી રીતે થાય? તો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહનું બંધારણ આવું હોય. એક મુક્ત શૃંખલા હોય, મુક્ત સંયોજકતા 1 હોય, અને કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય અને એક બાજુ હાઇડ્રોજન જોડાયેલો હોય. એના નામકરણની અંદર પ્રત્યય લાગે આલ. શું લાગે? આલ. કેવી રીતે આલ? કાર્બનની શૃંખલા ગણી લેવાની. તો કાર્બનની સંખ્યા કેટલી છે આમાં? 3 એટલે શું આવે? પ્રોપેન. પાછળ શું લગાવવાનું? આલ. એટલે આને કહેવાય પ્રોપેનાલ. આમાં હંમેશા જે આલ્ડીહાઇડનો કાર્બન છે એને તમારે પહેલો જ નંબર દેવાનો થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નંબરિંગ જ્યારે તમારે કરવાનું થાય ત્યારે આલ્ડીહાઇડનો જે કાર્બન છે એને આપણે કયો નંબર આપવાનો? પહેલો નંબર. રેડી? ચાલો આની અંદર વાત કરીએ. માનો કે હું એક બંધારણ ડ્રો કરું છું. CH3 CH2 CH2 CHO. તો આનું નામ થશે કાર્બનની સંખ્યા. કેટલી કાર્બન? 1 2 3 ને 4. 4 કાર્બન એટલે શું આવે? બ્યુટેન. પાછળ શું લાગે? આલ. એટલે આને શું કહેવાય? બ્યુટેનાલ. રેડી? ક્લિયર? આ બ્યુટેનાલ. આમ માનો હું બંધારણ મૂકું તો CH3 CH CHO CH3. આમ આનું નામ આપીએ. તો આનું નામ આપવા માટે CHO ને તમારે પહેલો નંબર આપવાનો. આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર. એટલે આ 3 કાર્બનની આમાં શૃંખલા થઈ. બીજા ઉપર શું થયું? CH3. CH3 ને શું કહેવાય? મિથાઇલ. એટલે નામ થાય 2 મિથાઇલ. 2 મિથાઇલ 3 કાર્બન પ્રોપેનાલ. એટલે 2 મિથાઇલ પ્રોપેનાલ. તો આ નામ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેનાલ. આ રીતનું આપણને જોવા મળે. રેડી? ક્લિયર આટલું? તો આ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેનાલ. પહેલું બ્યુટેનાલ, બીજું 2 મિથાઇલ પ્રોપેનાલ. આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ. આગળ વધીએ આપણે.
માનો કે હું આવું બંધારણ લખું છું CH3 CH2 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 CHO કાર્બનની સંખ્યા 5 છે એટલે આને આપણે કહેશું પેન્ટેનાલ પેન્ટેન પ્લસ આલ પેન્ટેનાલ હવે એક કાર્બનનું ત્યાંથી કાઢી લઉં નામ લખી નાખું બરાબર તો આમાં લાંબી શૃંખલા આપણે ગણવા જઈએ તો લાંબી શૃંખલા થશે આ CH3 શાખામાં જશે નંબર જ્યારે આપો ત્યારે CHO ને પહેલો નંબર આપવાનો ફિક્સ આને જેટલામાં આવે એટલામાં બરાબર એટલે 1 2 3 4 તો આને જો ત્રીજો નંબર આપ્યો આ બાજુથી નંબર આપ્યો તો પેલો બીજો આવત પણ એવું ના ચાલે જે ક્રિયાશીલ સમૂહ છે એના કાર્બનને પહેલો નંબર આપવો જોઈએ તો આ ક્રિયાશીલ સમૂહ CHO એના કાર્બનને પહેલો નંબર તો આનું નામ શું થશે ત્રીજા ઉપર શું છે મિથાઇલ તો 3 મિથાઇલ પછી કાર્બનની સંખ્યા કેટલી 4 તો એને આધારે શું કહેવાય 3 મિથાઇલ બ્યુટેનાલ તો આ નામ થયું 3 મિથાઇલ બ્યુટેનાલ આ બંને સમઘટકો છે અને આ બંને પણ એકબીજાના સમઘટકો છે રેડી ચાલો આલ્ડીહાઇડની અંદર આપણે જોઈએ તો આલ્ડીહાઇડની સમાનધર્મી શ્રેણી આપણને આ રીતે મળે છે આલ્ડીહાઇડની સમાનધર્મી શ્રેણી પહેલી HCHO બીજી CH3CHO ત્રીજી CH3CH2CHO ચોથું CH3CH2CH2CHO એના પછી CH3CH2CH2CH2CHO આમ તો પેલું છે એને કહેવાય મિથેનાલ આ બીજું છે એને કહેવાય ઇથેનાલ ઇથેન પ્લસ આલ ત્રીજાને કહેવાય પ્રોપેન પ્લસ આલ યાની પ્રોપેનહાલ ચોથાને કહેવાય બ્યુટેન પ્લસ આલ બ્યુટેનાલ એના પછીનાને કહેવાય પેન્ટેનાલ રેડી તો આ રીતે નામકરણ થાય આ એની સમાનધર્મી શ્રેણી છે લાલ કીડી હોય એમાંથી ફોર્મિક એસિડ મળતો હોય અને આ આલ્ડીહાઇડનું એના જેવું જ બંધારણ હોય ઓમાં આલ્ડીહાઇડની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આવે એટલે આને પ્રચલિત નામ તરીકે તમારી જાણ માટે પ્રચલિત નામ તરીકે આને કહેવાય ફોર્માલ્ડીહાઇડ આને કહેવાય એસિટાલ્ડીહાઇડ તો પેલું ફોર્માલ્ડીહાઇડ છે બીજું એસિટાલ્ડીહાઇડ છે ત્રીજાને પ્રોપિયોનાલ્ડીહાઇડ કહેવાય બ્યુટીરાલ્ડીહાઇડ કહેવાય ને વેલેરાલ્ડીહાઇડ કહેવાય બરાબર પણ જનરલી આ બેનો ઉપયોગ આપણે મેક્સિમમ કરતા હોઈએ છીએ બાકીનાનો ઉપયોગ આપણે 11-12 સાયન્સની અંદર જોઈશું ક્લિયર તો આ ફોર્માલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડ આ રીતના આપણને સંયોજન એના જોવા મળે ચલો હવે એના પછી આપણે વાત કરવાની છે કીટોનની ચોથું કીટોન કીટોન જે ફંક્શનલ ગ્રુપ છે એની અંદર બે એની મુક્ત સંયોજકતા હોય C ડબલ બોન્ડ 2 એટલે કીટોનનો જે કાર્બન છે એ એક બાજુ ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો હોય બે એની મુક્ત સંયોજકતા હોય આ મુક્ત સંયોજકતાનો ઉપયોગ કરી અને બે બાજુ કાર્બનની શૃંખલા સાથે એ જોડાશે આલ્ડીહાઇડ સમાનધર્મી શ્રેણીની શરૂઆત આપણે હમણાં જોઈ એક કાર્બનવાળા ફોર્માલ્ડીહાઇડથી થાય મિથેનાલથી થાય જ્યારે કીટોનની શરૂઆત પ્રોપેનોનથી થાય તમને ક્યાંક પૂછી નાખે કીટોનની સમાનધર્મી શ્રેણીનો પહેલો ઘટક કોણ તો કીટોનની સમાનધર્મી શ્રેણીનો પહેલો ઘટક પ્રોપેનોન છે 3 કાર્બનવાળો ચાલો આની આપણે વાત કરીએ તો CH3 CH3 C ડબલ બોન્ડ ઓ CH3 આ સમાનધર્મી શ્રેણીનો પહેલો ઘટક કે જેને આપણે કહીએ છીએ પ્રોપેનોન પ્રત્યય શું લાગે ઓન
રેડી? તો પ્રોપેન પ્લસ ઓન. આનું નામકરણ કરવું હોય તો આનું નામકરણ આપણે આવી રીતે કરી શકીએ. શાખાનો ક્રમ હોય તો પ્લસ શાખાનું નામ પ્લસ આલ્કેન, એમાં CO નો કાર્બન ગણી લેવાનો, પ્લસ CO નો ક્રમ પ્લસ પાછળ મૂકી દેવાનું ઓન. આમ એનું નામકરણ થાય. ચાલો, તો અહીંયા થઈ ગયું પ્રોપેનોન. બીજું CH3 CH2 C ડબલ બોન્ડ OCH3. કાર્બનની સંખ્યા 4. પેલો બીજા ઉપર છે એટલે આને કહેવાય બ્યુટેનોન. આમાં નંબર આપણે નથી લખ્યા પેલા 2 ની અંદર, કારણ કે આને આ બાજુથી નંબર આપો તો 1 2. માનો કે આ C1 તમે અહીંયા લઈ લ્યો છો તો નંબર તમે આ બાજુથી આપશો તો બ્યુટેન 2 ઓન જ આવશે. પ્રોપેનમાં હંમેશા 2 ઓન જ આવે અને બ્યુટેનમાં પણ 2 ઓન જ આવે, એટલે આ બેમાં નંબર લખવાની જરૂરિયાત નથી. 3 થી આપણે શરૂઆત કરીએ તો ત્રીજું CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OCH3. તો આમાં લાંબી કાર્બન શૃંખલા 1 2 3 4 ને 5 શાખા નથી એટલે આ બે નહીં આવે. પહેલા આલ્કેન 5 કાર્બન વાળો આલ્કેન એટલે શું થશે? પેન્ટેન. પ્લસ CO નો ક્રમ આ બાજુથી જાવ તો પહેલો બીજો ત્રીજો ચોથો, આ બાજુથી જાવ તો બીજો. કયો આપશું? હા, બીજો, એટલે પેન્ટેન 2. અને પાછળ પ્રત્યયનો શું થાય? ઓન. એટલે આને કહેવાય પેન્ટેન 2 ઓન. રેડી? ચોથું બંધારણ હું દોરું. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. કાર્બન કેટલા? 5. તો શું આવશે? પેન્ટેન. તો કાર્બનની સંખ્યા 5 એટલે આ થઈ ગયું પેન્ટેન. રેડી? ઓકે. તો કાર્બનની સંખ્યા એને આધારે આ થઈ ગયું પેન્ટેન. પાછળ 1 2 3 કેટલા નંબર ઉપર? 3 નંબર ઉપર પેન્ટેન 3. પાછળ શું આવશે? ઓન. આ બંને એકબીજાના સમઘટકો છે, સ્થાન સમઘટકો. બરાબર? અને આગળ આપણે જે છે નવું નામ આપશું પણ 11 12 ની અંદર. અત્યારે નહીં, અત્યારે તમે ખાલી સ્થાન સમઘટકો તરીકે એને યાદ રાખો, કારણ કે એ પણ તમારા માટે વધારાનું છે. ઓકે. તો કીટોનની અંદર આ રીતે તમારે ધ્યાન રાખવાનું, આમ નામકરણ થાય. તો તમને એમ થાય કે શાખાનો ક્રમ આવતો હોય એવું એકાદું ઉદાહરણ આપીએ તો ચાલો એવું ઉદાહરણ લઈ લઈએ. CH3 CH CH3 CO CH3. આ તો આમાં તમે લોંગેસ્ટ ચેઇન ગોતવા જાઓ તો તમારે લોંગેસ્ટ ચેઇન થશે આ પહેલો નંબર, આ બીજો નંબર. કીટોનને લઘુત્તમ નંબર આવે એવી રીતે. તો આ થઈ શાખા. શાખાનો ક્રમ કેટલો? 3. શાખાનું નામ, આ શાખાનું નામ શું છે? એનું નામ મિથાઇલ, એટલે થાય 3 મિથાઇલ. આલ્કેન 4 કાર્બન વાળો બ્યુટેન, અને કયા નંબર ઉપર? 2 ઉપર ઓન, એટલે નામ થાય 3 મિથાઇલ બ્યુટેન 2 ઓન. આને આધારે નામકરણ કર્યું. રેડી? તો કીટોનના નામકરણ આવી રીતે થાય. આનું પ્રચલિત નામ છે એસીટોન. કેનું? આનું પ્રોપેનોનનું. શું? એસીટોન. નેઇલ પોલિશ રિમૂવરમાં આ હોય, નેઇલ પોલિશ રિમૂવરમાં ઠંડુ લાગે એસીટોન, અગત્યના દ્રાવક તરીકે વર્તે. ચલો, એના પછી આપણે જે છે એ આગળ વધીએ. તો હવે આપણને આપ્યો છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડના બંધારણની આપણે વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડનું સ્ટ્રક્ચર આમ હોય. એક એની પાસે મુક્ત સંયોજકતા હોય. કેટલી મુક્ત સંયોજકતા? 1. અને એનું બંધારણ આ રીતનું હોય. C ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલા હોય અને એક બાજુ OH સાથે જોડાયેલા હોય. આ OH કાઢી નાખો તો થઈ જાય કીટોન. બરાબર? તો કીટોનમાં એક બાજુ તમે OH મૂકી દો એટલે કાર્બોક્સિલિક એસિડ થઈ જાય.
આ કાર્બોક્સિલિક એસિડની મુક્ત સંયોજકતા 1 છે, એટલે હંમેશા છેડાથી જોડાઈ શકે, અને જ્યાં જોડાય ત્યાં કાર્બોક્સિલિક એસિડના કાર્બનને ઓલવેઝ નંબર 1 આપવાનો થાય. એના નામકરણની આપણે વાત કરીએ તો એના નામકરણની અંદર આપણે આવી રીતે લખી શકીએ એનું નામકરણ. શાખાનો ક્રમ પ્લસ શાખાનું નામ પ્લસ આલ્કેન પ્લસ ઓઇક એસિડ. નંબર દર્શાવવાની જરૂરિયાત નથી, કારણ કે ઓઇક એસિડ હંમેશા છેલ્લે યાની પહેલા કાર્બન ઉપર જ જોડાયેલો હોય, એટલે આ રીતે નંબર થાય. આની સમાનધર્મી શ્રેણીની આપણે વાત કરીએ તો અહીંથી શરૂઆત થાય. એના પછીના ઘટકની વાત કરીએ તો આવે આ. એના પછીના ઘટકની આપણે ચર્ચા કરીએ તો થાય આમ 3 કાર્બન વાળો. નેક્સ્ટ CH3 CH2 CH2 COOH. એની આગળ CH3 CH CH3 COOH. ચાલો, અહીં સુધી મેં સમાનધર્મી શ્રેણી લખેલી છે. છેલ્લો ઘટક સમાનધર્મી શ્રેણીનો નથી. રેડી? હવે આના નામ આપું છું. તો પહેલાનું નામ, શાખાનો ક્રમ નથી, શાખાનું નામ નથી, આલ્કેન ને પાછળ ઓઇક એસિડ. આલ્કેન 1 કાર્બન વાળો એટલે મિથેન, પાછળ ઓઇક એસિડ એટલે નામ થાય મિથેન પ્લસ ઓઇક એસિડ, યાની મિથેન ઓઇક એસિડ. એના પછીનો ઇથેન પ્લસ ઓઇક એસિડ એટલે એનું નામ થાય ઇથેનોઇક એસિડ. એના પછીનાનો 3 કાર્બન છે એટલે પ્રોપેન પ્લસ ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ. એના પછીનાનો બ્યુટેન પ્લસ ઓઇક એસિડ એટલે બ્યુટેન ઓઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ. એના પછીનાનો પહેલો, બીજો, ત્રીજો. તો આમાં હવે પહેલાની રીતે આપણે નામકરણ આપવું પડશે, અને એ રીતે આપણે નામકરણ આપવા જઈએ તો આમ થાય. આ કાર્બનની શૃંખલા અને પહેલો નંબર અને બીજો નંબર, એટલે પહેલા શાખાનો ક્રમ કયો? 2. પછી શાખાનું નામ, ચાલો આ શાખાનું નામ શું થશે? મિથાઇલ, કારણ કે શું છે? CH3 એટલે મિથાઇલ. પછી કાર્બન કેટલા? 3 એટલે પ્રોપે પ્લસ ઓઇક એસિડ એટલે નામ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. રેડી? તો આનું નામ થાય 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. આ રીતનું આપણને આની અંદર જોવા મળે. શાખાનો ક્રમ પ્લસ શાખાનું નામ પ્લસ આલ્કેન પ્લસ ઓઇક એસિડ. તો ઓઇક એસિડના નામકરણ આપણે આવી રીતે કરીએ છીએ. રેડી? હવે એના પછી આલ્કિન અને આલ્કાઇન. તો આલ્કિનની અંદર આ અસંતૃપ્ત સંયોજન છે. આલ્કિનમાં ઓછામાં ઓછા 2 કાર્બનની આપણે જરૂરિયાત રહેશે. આ 2 કાર્બનથી શરૂઆત થાય, બરાબર? અને આલ્કિનમાં ઇન પ્રત્યય લાગશે, ઇન. તો આલ્કિનની સમાનધર્મી શ્રેણીની આપણે વાત કરીએ તો તમે આટલી બાબત જાણો છો કે આ જે આલ્કિન છે એ અસંતૃપ્ત સંયોજન છે, અને એમાં પ્રત્યય કયો લાગે? ઇન લાગે. આની સમાનધર્મી શ્રેણીની વાત કરીએ તો એની શરૂઆત થાય 2 કાર્બનથી. 1 કાર્બન વાળો ઘટક ન હોય એમાં, કારણ કે તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ના આવે ને. તો પેલો ઘટક આ, બીજો ઘટક આનો CH3 CH ડબલ બોન્ડ CH2, ત્રીજો ઘટક આનો CH3 CH2 CH2 અહીં આવશે CH. એના પછીના ઘટકની વાત કરીએ તો CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. આમ એના ઘટકો મળે. હવે આ નામકરણ કરી નાખીએ. ચાલો, પહેલાનું નામ શું થશે? ઇથેન. એમાંથી એન દૂર કરવાનો એટલે ઇથ, અને ઇન ઉમેરવાનો એટલે નામકરણ થઈ જશે આનું ઇથિન. આનું નામકરણ થાય પ્રોપીન, પ્રોપેન. એમાંથી એન કાઢવાનું એટલે પ્રોપ.
પ્લસ ઇન પ્રોપિન, બ્યુટ પ્લસ ઇન બ્યુટીન. કયા? પહેલા બીજા ઉપર, એટલે આને કહેવાય 1-બ્યુટીન. અથવા આનું નામ આપણે આમ પણ આપી શકીએ અત્યારે આધુનિક સિદ્ધાંત પ્રમાણે બ્યુટ-2-ઇન, સોરી બ્યુટ-1-ઇન. કેવું? બ્યુટ-1-ઇન. કારણ કે પહેલા ઉપર ડબલ બોન્ડ છે, પહેલા બીજા વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે પહેલા નંબર આપવાનો. આને કહેશું આપણે આવી જ રીતે 1-પેન્ટીન. 5 કાર્બન છે, 1 2 3 4 ને 5, અને પહેલા ઉપર ડબલ બોન્ડ છે એટલે 1-પેન્ટીન. અથવા એને કહેવાય પેન્ટ-1-ઇન. રેડી? ચાલો, આમાં તો એના કોઈ સમઘટકો આપણને નહીં મળે, પણ બીજા કેસની અંદર આપણને એના સમઘટકો મળશે. આ કેસની અંદર આપણે જોઈએ તો એનો સમઘટક થશે આવી રીતે CH3 CH ડબલ બોન્ડ CH CH3. અણુસૂત્ર બંનેનું સરખું થશે, ડબલ બોન્ડનું સ્થાન બદલાનું, એટલે આનું નામ થાય બ્યુટ-2-ઇન, કે જેને આપણે 2-બ્યુટીન પણ કહી શકીએ. આમાં હજુ આગળ આપણે આવી જઈએ એટલે એમાં એનો સમઘટક મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3. એને આપણે શું કહેશું? પેન્ટ-2-ઇન. પહેલું હતું 1, આ પેન્ટ-2-ઇન, કે જેને કહેવાય 2-પેન્ટીન. તો આ 1-પેન્ટીન, આ 2-પેન્ટીન. તો છેલ્લા બેની અંદર આપણને શું જોવા મળે છે? એના સમઘટકો જોવા મળે છે. સમાનધર્મી શ્રેણી, તો આ સમાનધર્મી શ્રેણી છે. આમાં આની જગ્યાએ તમે આ મૂકી દો તો સમાનધર્મી શ્રેણીનો ઘટક ન કહેવાય, કારણ કે આ બધાની અંદર જે છે એ ડબલ બોન્ડ અહીંયા છેડે છે, જો બરાબર. તો પછી કાર્બનની શૃંખલા જે છે એ વધતી જ આવી જોઈએ આ બાજુ ફેરફાર ન થવો જોઈએ. રેડી? તો આ રીતે આપણે સમાનધર્મી શ્રેણી નક્કી કરી શકીએ. આલ્કિનની સમાનધર્મી શ્રેણી આપણે આ રીતે દર્શાવી શકીએ, અને આ છે એનું IUPAC નામ. સામાન્ય નામની વાત કરી લઈએ તો ઇથિનનું સામાન્ય નામ ઇથિલિન પણ થાય, અને આનું પ્રોપિલિન થાય. ઇથિલિન, પ્રોપિલિન સામાન્ય રીતે એના માટે વપરાતા જે છે એ નામકરણ છે. એના પછી આપણે જઈએ આલ્કાઇનની અંદર. આ પણ અસંતૃપ્ત સંયોજન છે. અસંતૃપ્ત શું કામ? તો અહીંયા ડબલ બોન્ડ આવે છે એટલે અસંતૃપ્ત, કારણ કે હજુ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી શકશે. આપણે આલ્કાઇનમાં જઈએ છીએ તો આલ્કાઇનની અંદર શું હોય? તો આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય અને એક બંને કાર્બનની મુક્ત સંયોજકતા હોય. આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને બંને કાર્બનની 2 મુક્ત સંયોજકતા હોય, એટલે કુલ આલ્કિનમાં 4 મુક્ત સંયોજકતા થાય. બરાબર? આમાં બંને કાર્બનની 1 મુક્ત સંયોજકતા છે. આની આપણે વાત કરીએ તો આનું બંધારણ, આની સમાનધર્મી શ્રેણી આપણે જોઈએ તો સમાનધર્મી શ્રેણીની શરૂઆત 2 કાર્બનથી થશે. આનું સામાન્ય સૂત્ર થાય CnH2n-2. આલ્કાઇન ટ્રિપલ બોન્ડ આવે, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય અને પ્રત્યય લાગે આઈન. રેડી? ચાલો, આનો પહેલો ઘટક C ટ્રિપલ બોન્ડ C, બંને બાજુ HH. પછી આ બાજુ આપણે CH3 મૂકી દઈએ, CH3 C ટ્રિપલ બોન્ડ CH. પછી આ બાજુ હજી એક કાર્બન વધારીએ, CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આમ તો આ એક એની સમાનધર્મી શ્રેણી થઈ. એના નામની આપણે વાત કરીએ તો ચલો આનું નામ, તો આનું નામ થશે ઇથેન. એમાંથી એન કાઢી લેવાનો અને આઈન નાખવાનો, એટલે નામ શું થયું? ઇથાઇન. એવી જ રીતે આનું નામ પ્રોપાઇન. એવી જ રીતે આનું નામ બ્યુટ-1-આઇન. આનું નામ પેન્ટ-1-આઇન. આ ખબર પડી? આમાં નંબર કેમ દર્શાવવો પડ્યો? શા માટે નંબર દર્શાવવો પડ્યો? કારણ કે એમાં બીજી પ્રોબેબિલિટી પોસિબલ છે, બીજી શક્યતા છે. આનું બંધારણ આવું પણ થઈ શકે, CH3C ટ્રિપલ બોન્ડ C CH3. તો આમાં બીજા નંબર ઉપર ડબલ બોન્ડ બીજા અને ત્રીજા વચ્ચે છે, તો આને કહેવાય બ્યુટ-2-ઇન. કેના વચ્ચે છે? બીજા અને ત્રીજા વચ્ચે, એટલે 2 નંબર. પહેલા અને બીજા વચ્ચે એટલે પહેલો નંબર. આમાં પણ એવું શક્ય છે
કે માનો કે આપણે આવી રીતનું ગોઠવીએ CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH3 તો આને કહેવાય પેન્ટટુઆઇન. આઇન હો, ઇન નહીં. શું આવશે? આઇન. પેન્ટુઆઇન. આ થઈ ગયું બ્યુટુઆઇન. એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળે. રેડી? ક્લિયર? તો આ સમાનધર્મી શ્રેણીના ઘટકો છે, પહેલા 4 ઘટકો. આ સમાનધર્મી શ્રેણીના ઘટકો નથી, એ એના કરતાં જુદા પડે છે. હવે શાખાવાળું નામકરણ આપણે કરવું હોય તો આમાં શાખાવાળું નામકરણ કેવી રીતે થાય? તો બંનેના આપણે એક એક નામકરણ જે છે એ જોઈ લઈએ. શાખાવાળા નામકરણ માટે બંનેના એક એક નામકરણ. ચાલો હું એક આલ્કિનની અંદર લઉં છું. CH3 C CH3 ડબલ બોન્ડ CH CH3 આવું. અને એક આલ્કાઇનની અંદર લઉં છું. CH3 C CH3 CH C ટ્રિપલ બોન્ડ CH. ઓકે, તો અહીંથી આપણે નંબર આપશું. તો આમાં જો નંબર આપણે આ બાજુથી આપશું 1 2 3 4, કારણ કે જેથી ડબલ બોન્ડને બીજા અને ત્રીજા વચ્ચે આવે અને આ શાખા કેના ઉપર આવે? બીજા ઉપર આવે. જો આમથી નંબર આપ્યો હોત તો ડબલ બોન્ડને કાંઈ વાંધો નહોતો, પણ આ ત્રીજા ઉપર આવત એટલે એ ના ચાલે, લઘુત્તમ. તો આનું નામકરણ થશે શાખાનો નંબર કેટલા ઉપર? બીજા ઉપર. શાખાનું નામ કઈ છે શાખા? મિથાઇલ, એટલે 2 મિથાઇલ. કાર્બનની સંખ્યા 4 એટલે શું આવે? બ્યુટ 2 ઇન. તો આનું નામ થાય 2 મિથાઇલ બ્યુટુઇન. આના નામકરણની આપણે વાત કરીએ તો આ શાખા થઈ. આ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર એટલે 3. શાખા કઈ છે? મિથાઇલ. 3 મિથાઇલ. પછી શું થશે? બ્યુટ 1 આઇન. એટલે નામ થાય આનું 3 મિથાઇલ બ્યુટ 1 આઇન. રેડી? આ રીતે નામકરણ કરીએ છીએ આપણે. તો આપણે જુદા જુદા સંયોજનના IUPAC નામકરણોની વાત કરી કે એના નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. બંધારણો દોરવાના છે, તો આપણે બંધારણો ડ્રો કરીએ. ઇથેનોઇક એસિડ, તો ઇથેનોઇક એસિડનું બંધારણ CH3COOH. આ ઇથેનોઇક એસિડ 2 કાર્બન હોય. આમ બંધારણ દોરીએ તો આમ કાર્બન સાથે 3 હાઇડ્રોજન C ડબલ બોન્ડ OOH. અહીંયા OH ભેગો રાખો તોય ચાલે, આને આમ જુદો જુદો દર્શાવો તોય ચાલે. આ ઇથેનોઇક એસિડ. રેડી? ચાલો એના પછી બ્રોમોપેન્ટેન. બ્રોમોપેન્ટેન CH3. તો બ્રોમોપેન્ટેનની વાત કરીએ. CH3 CH2 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 Br. આને કહેવાય બ્રોમોપેન્ટેન. બરાબર? પણ કેવો બ્રોમો? 1 ઉપર 2 ઉપર 3 ઉપર એ આપ્યું નથી. અને આપણને પૂછ્યું છે બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટકો શક્ય છે? તો હા શક્ય છે. આ પહેલું. બીજું બંધારણીય સમઘટક દોરવું. CH3 CH2 CH2 CH3 અને અહીંયા મૂકી દઉં Br. તો 5 કાર્બન છે ને બીજા ઉપર Br છે. ત્રીજું બંધારણ દોરવું. તો CH3 CH2 CH CH2 CH3 અહીં આવે Br. આને કહેવાય 1 બ્રોમોપેન્ટેન 2 બ્રોમોપેન્ટેન 3 બ્રોમોપેન્ટેન. હજુ શક્ય છે. તો હવે 4 કાર્બનની શૃંખલા દોરું. તો 4 કાર્બનની શૃંખલા 1 2 3 અને 4 કાર્બન. અહીં હું Br મૂકું, બરાબર? અને અહીં હું કાર્બન મૂકું એટલે અહીં CH3, અહીં CH2, અહીં CH, અહીં CH2 અને અહીં CH3. આવું બંધારણ મળે. આ પણ આનો સમઘટક છે. ત્યાંથી હજુ આગળ વધીએ. આ Brને અહીંયા મૂકીએ તો શાખા આવી. આ 5મું બંધારણ CH3 CH2 C CH3 CH3 અહીંયા Br. આ Br ને પાછું અહીંયા શિફ્ટ કરીએ એટલે 6થું બંધારણ મળે.
CH3 CH, અહીંયા આવશે Br CH CH3 CH3. આને અહીંયા શિફ્ટ કરીએ એટલે સાતમું બંધારણ મળે. જોજો CH2 CH2 CH CH3 CH3, અહીંયા આવી જાય Br. આ સાતમું બંધારણ. રેડી? 3 કાર્બનમાં ટ્રાય કરીએ તો 3 કાર્બન, આ 5, એટલે અહીંયા એક જગ્યાએ Br આવે. CH3 CH3 CH3, એટલે 8મું બંધારણ. આટલા બંધારણ મળે. આ બધા બંધારણના જે અણુસૂત્ર છે એ અણુસૂત્ર એક સમાન હોય. તો બ્રોમોપેન્ટેનની અંદર બંધારણીય સમઘટકો મળે? હા મળે. કેટલા મળે છે? એટલા. આ બધાને નામ આપો હોય તો આપી શકો? ટ્રાય કરવી છે? હાલો. આનું શું કહેવાય? 1 બ્રોમોપેન્ટેન, 2 બ્રોમોપેન્ટેન, 3 બ્રોમોપેન્ટેન. આનું નામ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આનું 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આનું 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. આનું 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. આનું નામકરણ આપીએ તો 2 ઉપર 2 મિથાઇલ, એટલે 2 ડાયમિથાઇલ 1 બ્રોમો પ્રોપેન. 1 બ્રોમો પહેલાં લઈ લેશું. 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન. આવાના નામ થાય. બરાબર? વિડીયો પોઝ કરીને લખવા હોય તો લખી લેજો. ક્લિયર? ચાલો. એના પછી બ્યુટેનોન. બ્યુટેનોન એટલે CH3 CH2 C ડબલ બોન્ડ OH CH3. આને કહેવાય બ્યુટેનોન. હેક્ઝેનાલ, આલ પ્રત્યય લાગ્યો એટલે આલ્ડીહાઇડ હોય, એટલે 6 કાર્બન મૂકવાના. તો 5 કાર્બન, આ CHO સમૂહ, એટલે 6 કાર્બન થઈ ગયા. હવે ઘટતી સંયોજકતા પૂરી કરી દેવાની. CH3 CH2 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 CHO. આને કહેવાય હેક્ઝેનાલ. ચલો, એના પછી આગળ આ સંયોજનનું નામ આપો. કાર્બન કેટલા? 2, એટલે નામ શું આવે? ઇથેન. Br એટલે એનો શું લાગે? પૂર્વક, એટલે આને કહેવાય બ્રોમો ઇથેન. નંબર દર્શાવવાની જરૂરિયાત નથી, કારણ કે પહેલો નંબર અહીંયા મૂકો તો પહેલો, ને અહીંયા Br જોડો તો પહેલો. બરાબર? એટલે એને કહેવાય બ્રોમો ઇથેન. ચાલો, આને કહેવાય આલ્ડીહાઇડ છે, એક કાર્બન છે, એક કાર્બન હોય એટલે આવે મિથેન. આલ્ડીહાઇડ હોય એટલે પ્રત્યય લાગે આલ, એટલે આને કહેવાય મિથેનાલ. સામાન્ય નામ શું થાય આનું? ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ, આ થયું એનું સામાન્ય નામ. ચલો, એના પછી તો દેખો, હવે અહીંયા ડબલ બોન્ડ ન હોય, ટ્રિપલ બોન્ડ હોવું જોઈએ. બરાબર? હું ટ્રિપલ બોન્ડ લઈને કરું છું, કારણ કે તો જ સંયોજકતા પૂરી થશે. બરાબર? તો પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન, આ છઠ્ઠો કાર્બન, એટલે હેક્ઝ 1 આઈન. તો નામ થાય હેક્ઝ 1 આઈન. અને જો ડબલ બોન્ડ હોય તો હેક્ઝ 1 ઇન. પણ તો અહીંયા હાઇડ્રોજન હજી તમારે ઘટે છે. અહીંયા એક હાઇડ્રોજન આપવો પડે, અહીંયા હાઇડ્રોજન, એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ હશે. રેડી? ચાલો, એની આગળ કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. આ તો આપણે સમજાવી. નીચેના સંયોજનનું નામકરણ આપો. ચાલો, તો લોંગેસ્ટ ચેઇન કેટલા કાર્બનની? 4 કાર્બનની. આ Br નંબર આ બાજુથી આપશું 1 2, કારણ કે લઘુત્તમ નંબર આવે. આમથી આપો તો ત્રીજો આવે, એટલે 2 બ્રોમો બ્યુટેન. રેડી? ચાલો, એના પછી આનું નામ આપો. તો લોંગેસ્ટ ચેઇન કેટલા કાર્બનની? 5 કાર્બનની. એના ઉપર અહીંયા કેવો છે? OH. ક્યાં? પહેલા બીજા ત્રીજા ઉપર, એટલે 3 ઉપર છે, એટલે આને કહેશું પેન્ટેન 3 ઓલ. પ્રત્યય શું લાગે આમાં? ઓલ. પેન્ટેન 3 ઓલ. ચાલો, એના પછી C. આલ્ડીહાઇડ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ચોથો એટલે બ્યુટેનાલ. 4 કાર્બન અને આલ્ડીહાઇડ એટલે પાછળ શું લાગે? આલ, એટલે બ્યુટેનાલ. ચાલો, ક્યુટોન છે, 4 કાર્બન, એટલે આને કહેશું બ્યુટેન, અને પાછળ લાગે ઓન, એટલે આને કહેવાય બ્યુટેનોન. નંબર લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા C ડબલ બોન્ડ હોય કે અહીંયા હોય, બંને જગ્યાએ નંબર 2 જ આવે. અહીંયા હોય તો આ બાજુ નંબર આપવાનો, અહીંયા હોય તો આ બાજુથી નંબર આપવાનો. રેડી? ચાલો, આગળ અહીં
આ કયો સમૂહ છે? કાર્બોક્સિલિક એસિડ. 1 2 3 4, 4 એટલે બ્યુટેન, પાછળ આવે ઓઇક એસિડ, એટલે આને કહેવાય બ્યુટેનોઇક એસિડ. શું કહેવાય આને? બ્યુટેનોઇક એસિડ. ચાલો આની વાત કરીએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એટલે પેન્ટેન, એમાંથી એન કાઢી નાખવાનો અને શું ઉમેરી દેવાનું? ઇન, એટલે પેન્ટ 1 ઇન, એટલે આ થઈ ગયું પેન્ટ 1 ઇન. બરાબર, અથવા 1 પેન્ટીન પણ કહી શકાય આને. 1 2 3 4 5 આને કહેવાય પેન્ટ 1 આઇન. પેન્ટ 1 આઇન. નીચેના સંયોજનના બંધારણ દોરો. મિથેનોઇક એસિડ, ઓઇક એસિડનું બંધારણ આમ હોય. મિથેનોઇક એસિડ એટલે એક જ કાર્બન આવવો જોઈએ. તો હવે અહીંયા કોણ હોવો જોઈએ? હાઇડ્રોજન. આને મિથેનોઇક એસિડ કહેવાય. આનું સામાન્ય નામ થાય ફોર્મિક એસિડ. લાલ કીડીમાં આ એસિડ મળી આવે. લાલ કીડીને ફોર્માઇકા કહેવાય, એના ઉપરથી આ નામ પડ્યું ફોર્મિક એસિડ. બ્રોમોબ્યુટેન. હવે આ બ્રોમોબ્યુટેનમાં તો બે બંધારણ થઈ શકે ભાઈ. આને કહેવાય બ્રોમોબ્યુટેન, પણ કેવો બ્રોમોબ્યુટેન? 1 બ્રોમોબ્યુટેન. આની જગ્યાએ જો તમે આમ લખો CH3 CH2 CH3 અહીંયા Br, તો આને કહેવાય 2 બ્રોમોબ્યુટેન. આ 1 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોબ્યુટેન, આ બંને બ્રોમોબ્યુટેન છે. ચાલો, મિથેનાલ. નાલ એટલે આલ્ડીહાઇડ, એક જ કાર્બન એટલે અહીંયા મૂકવાનો હાઇડ્રોજન, આને કહેવાય મિથેનાલ. સામાન્ય નામ થાય એનું ફોર્માલ્ડીહાઇડ. બ્રોમોપ્રોપેન કેવો? 2 ઉપર Br અને બાકી પ્રોપેન, એટલે અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH. ઘટતી સંયોજકતા હાઇડ્રોજન વડે મૂકી દેવાની. બ્યુટેનાલ. નાલ એટલે આલ્ડીહાઇડ, એટલે એક CHO આવે. હવે 4 કાર્બન કરવાના છે, એક આવી ગયો એટલે કેટલા મૂકવાના થશે? 3. સંયોજકતા પૂરી કરી નાખો. CH3 CH2 CH2, આને કહેવાય બ્યુટેનાલ. આ બ્યુટેનાલને તમે કદાચ આમ લખો CH3 CH2 CH2 CHO તોય ચાલે. પેન્ટીન. 5 કાર્બન, અહીંયા ડબલ બોન્ડ મૂકો. 5 કાર્બન, અહીંયા ડબલ બોન્ડ મૂકો. આ બંને ચાલશે. બરાબર, તો આનું સૂત્ર થાય CH3 CH2 CH2 CH2, અને આનું સૂત્ર થાય CH3 CH2 CH3. એક છે પેન્ટ 1 ઇન અને એક છે પેન્ટ 2 ઇન. રેડી? પેન્ટાઇન. પેન્ટાઇન એટલે 5 કાર્બન મૂકવાના, આઇન મૂકવાનો. બરાબર, ત્યાં પણ ચાલશે અને અહીં પણ ચાલશે. આ પેન્ટાઇન. બાકીની સંયોજકતા પૂરી કરી દઈએ. CH3 CH2 CH2 અને અહીં CH. અહીં CH3, અહીં CH3, અહીં આવશે CH2. રેડી? ચાલો, પેન્ટેન 2 ઓન, 5 કાર્બન, બીજા ઉપર ઓન, બાકીની સંયોજકતા પૂરી. તો આ થઈ ગયો પેન્ટેન 2 ઓન, કીટોન. આ રીતે આપણે નામકરણ કરી શકીએ. બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઘણા બધા ઉદાહરણો આપણે આની અંદર લીધા છે. બંધારણીય સમઘટકો, અણુસૂત્ર એક સમાન હોય, બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, અને એકબીજાના આપણે બંધારણીય સમઘટકો કહીએ છીએ. અણુસૂત્ર એક સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા. રેડી? ઓકે, તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.